આગળ વાત કરીએ તો વડોદરા પાલિકામાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે। સરકારી બાબુઓની ખુરશી ખાલી અને લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં એસી પણ ચાલુ હતું। અન્ય અધિકારીઓની ઓફિસમાં પણ એસી ચાલુ જોવા મળ્યું હતું। વીજળીની ભારે માંગ વચ્ચે પાલિકામાં વીજળીનો બગાડ થઈ રહ્યો છે। ઓફિસમાં કોઈ નથી તેમ છતાં પણ પંખા, લાઇટ અને એસી ધમધમી રહ્યા છે, ચાલુ દેખાઈ રહ્યા છે। પાલિકાના વિવિધ વિભાગનું વર્ષે 130 કરોડ જેટલું વીજ બિલ આવે છે। રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિડીયો કોન્ફરન્સમાં તમામ મહાનગરપાલિકાઓમાં વીજળીની બચત કરવાનો અને વીજળી વ્યય અટકાવવાનો હાલ સલાહ આપવામાં આવી છે, જેને લઈને નવનિયુક્ત વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ પરિપત્ર જાહેર કર્યો છે। દર વર્ષે 130 કરોડ રૂપિયાનું વીજ બિલ પાલિકા સહિત તમામ વિભાગ ભરે છે અને આ હિસાબી શાખા કે જેઓ પોતે અહીંયા હિસાબ નથી રાખતી। આપણે આ દ્રશ્યો બતાવી, અહીંયા ઓફિસમાં હાલ અહીંયા કોઈ છે નહીં, અહીંયા પંખા ચાલુ છે, અહીંયા આ ખુરશી ચાલુ છે, ખુરશીમાં કોઈ છે નહીં ને પંખા લાઇટ અહીંયા ચાલુ છે। એવી જ રીતે અહીંયા પણ લાઇટ ચાલુ કરી દેવાય છે, પંખો પણ ચાલુ છે, ખુરશી પર કોઈ સરકારી બાબુ નથી। આ પ્રકારની પરિસ્થિતિ હિસાબી શાખાની જે અન્ય ઓફિસ છે એ પણ આપણે બતાવીએ। અહીંયા પણ પંખો ચાલુ કરી દેવાયો છે, અહીંયા કોમ્પ્યુટર ચાલુ છે, અહીંયા પણ સરકારી બાબુ કોઈ દેખાતા નથી। હા, ફક્ત સમયના પહેલાં 2 કર્મચારીઓ અહીંયા આવી ગયા છે, એ સારી વાત છે, પરંતુ મોટાભાગે ઓફિસોમાં અહીંયા કોઈ દેખાતું નથી। અને જે સરકારી બાબુઓની ઓફિસ છે કે ત્યાં લાઇટ પંખા ચાલુ અને બાબુ ગાયબ છે। અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પછી જોવું શું? કારણ કે એક તરફ તો વીજ બિલ અટકાવવાની વાત છે અને જોવા જઈએ તો પરિપત્ર માત્ર કાગળ ઉપર હોય છે। આરોગ્ય વિભાગની અહીંયા ઓફિસ છે તે પણ અહીંયા જોઈએ, હજુ તો કર્મચારીઓ અહીંયા આવ્યા નથી। અહીંયા પણ પંખા બંધ છે પરંતુ લાઇટ ચાલુ છે અને મુખ્ય જે આરોગ્ય અધિકારીની અહીંયા કેબિન છે એ આરોગ્ય અધિકારી પણ હજુ તો અહીંયા આવ્યા નથી। આરોગ્ય અધિકારી દેવેશ પટેલની કેબિન છે, તેઓ આવશે ત્યારની વાત છે, પરંતુ તેમની ઓફિસમાં તો તેઓ પોતે હાજર નથી અને અહીંયા ખુરશી ખાલી છે અને એસી પણ ચાલુ છે અને પંખો પણ ચાલુ છે। તો પછી આ સુવિધા કોના માટે? તમે પીઓ છો અહીંયા? હા, કેમ અહીંયા એસી સાહેબ આવે છે અત્યારે, હમણાં ગયા પણ આવે ત્યારે 10 મિનિટમાં તો થઈ જાય ઠંડુ। હમણાં આવે છે, ગયા છે મીટિંગ। ભલે ગયા છે પણ અહીંયા નથી તો પછી એસી બંધ કરી દેવું જોઈએ। હા, ફિલ્ડમાં ગયા છે કંઈક। ના, ગયા છે સારી વાત છે, જવું જ જોઈએ ફિલ્ડમાં, પણ એ હાજર નથી તો તમારી જવાબદારી છે કે એસી બંધ કરી દેવું જોઈએ। બંધ કરી દઈએ। પંખો પણ ચાલુ છે। મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે વીજળીની આપણે બચત કરવાની છે। બરાબર, તમારા ઘરમાં પણ તમે આ રીતે ચાલુ રાખો છો તો પછી અહીંયા કેમ? બંધ કરી દઈએ। આરોગ્ય અધિકારી હાલ ફિલ્ડમાં ગયા હોવાનું કહે છે। જોકે આરોગ્ય અધિકારી ન હોય કે હોય, પરંતુ જે ઓફિસનું સંચાલન કરતા હોય તેમની પણ એટલી જ જવાબદારી છે કે આ એસી કે પંખા બંધ કરવા જોઈએ અને અધિકારીઓની પણ જવાબદારી છે કે તેઓ સૂચના આપે કે આ તમામ જે વીજળીનો જે વ્યય થાય છે તે બચાવવામાં આવે। અહીંયા જે વિઝિટર્સ માટેની રૂમ છે, વિઝિટર્સ માટેની રૂમમાં પણ પંખો ચાલુ છે, ભલે કોઈ મુલાકાતી હોય કે ના હોય, બાબુ હોય કે ના હોય, ત્યારે જે મ્યુનિસિપલ કમિશનરનો જે પત્ર છે, પરિપત્ર તમામ અધિકારીઓને કે વીજળીની બચત કરો, પરંતુ આ પરિપત્ર માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે। કારણ કે આ કર્મચારીઓ અધિકારીઓ વર્ષોથી આ રીતે કામ કરવા ટેવાયેલા છે, ત્યારે સુધરશે કે કેમ તે એક સવાલ છે। કેમેરા પર્સન નિકેશ વળંગ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।